બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સુખડી અને એને લોકો ગોળ પાપડી પણ કહે છે। તો એની માટે મેં એક વાસણમાં થોડો ગોળ એકદમ સુધારીને કમ્પ્લીટ કરીને રાખ્યો છે, થોડીક બદામનો એકદમ ભૂકો કરીને લીધો છે અને ત્યારબાદ આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી પ્લસ લોટ શેકાવા દઈશું ધીમા ગેસે, જ્યાં સુધી બ્રાઉન રંગનો ન થઈ જાય આસો ત્યાં સુધી। આમાં મેં થોડોક જાડો લોટ અને થોડોક ઝીણો લોટ લીધો છે, જેથી સુખડી આપણી એકદમ કરકરી સરસ લાગે। આપણો લોટ એકદમ શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે એમાં થોડુંક બદામનો ભૂક્કો એડ કરીશું। બદામનો ભૂક્કો નાખ્યો અને એને પણ 2 મિનિટ માટે આપણે શેકી લઈશું। ત્યારબાદ ગેસ બંધ કરી અને આપણે એમાં ગોળ નાખીશું અને ગોળ નાખી અને ખૂબ હલાવી લઈશું ફટાફટ એકદમ, જેથી બધો ગોળ એક રસ સરસ થઈ જાય। થાળીમાં નાખી અને આ રીતે આપણે એકદમ મસ્ત વાટકીથી દબાઈ દઈશું, જેથી આપણી સુખડી એકદમ પથરાઈ જાય સરસ। ત્યારબાદ આપણે બધી જ સુખડીને આ રીતે ધીમે ધીમે ચપ્પાથી ચોસલા પાડી દઈશું। ત્યારબાદ સુખડીને આપણે આ રીતે ચપ્પાથી કાપા પાડી દઈશું અને પછી 10 થી 15 મિનિટ માટે આપણે ઠરવા દઈશું। ત્યારબાદ તમે એક એરટાઇટ ડબ્બામાં આ સુખડીને ભરી અને 10 થી 15 દિવસ સુધી આને ખાઈ શકો છો અને આને કંઈ થતું નથી। મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।